પ્રિન્સવરા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓડિશન યોજાયું હતું. પ્રદીપ પ્રવીણભાઈ પંડ્યા છે. હું મહેસાણા જિલ્લાનો વતની છું. પ્રિન્સવરા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો હું પોતે ઓનર છું. મેક્સિમમ અહીંયા ગણી તો 5 વર્ષથી આપણે વર્ક કરીએ છીએ અને ચાંદખેડા ખાતે ઓફિસ ઓપન કર્યા જે 1 વર્ષ થયું. 1 વર્ષના સમયગાળામાં આપણે 28,000 લોકોને ગવર્મેન્ટ માન્ય 300 રૂપિયાના સ્ટેમ્પમાં લેખિત દસ્તાવેજ કરીને આપણે સીધું કામ આપ્યું છે. અને આપણા થકી કહીએ તો આજે ઘરે ઘરે સિંગર છે. આપણે અઢળક પ્રયત્ન કરીએ છીએ. દર રવિવારે અહીંયા ઓડિશન હોય અને ઓડિશનના માધ્યમથી સીધું એમને કામ મળે છે. પ્રદીપભાઈ, આ ઓડિશનમાં સંપર્ક કરે છે, કેવી રીતે કરે છે? લોકો ક્યાં ક્યાંથી આવે છે ઓડિશન આપવા માટે? બોમ્બેથી, કોલકાતાથી, એથી વધારે કીધું ગુજરાતના ગણીએ તો ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, જામનગર, દૂર દૂર એટલે કહીએ તો આખું ભારત દેશમાંથી અહીંયા ઠેર ઠેરથી લોકો આ ઓડિશન આપવા માટે આવે છે. ખાસ કરીને વાત કરી રહી તમારા ઓડિશનમાંથી કોઈ સિલેક્શન થઈને ગયું અને કોઈ મૂવીમાં એમને ચાન્સ મળ્યો, કોઈ યાદગાર પ્રસંગ? અત્યારે સૌથી પહેલા તો આપણે પોતે એક મૂવી બનાવી રહ્યા છીએ જેનું નામ છે જુગારી, જે દિવાળી પછી લોન્ચ થઈ રહી છે, બરાબર, હિતુભાઈ કનુડિયા સાથે. અને આપણા થકી આજે ઘણા લોકો એવા છે કે આલ્બમ સોંગમાં અને મૂવીમાં પોતે સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. અને પ્રદીપભાઈ, બીજો મારો સવાલ એ હતો કે જે તમામ પ્રકારનું ઓડિશન છે. ડાન્સ હોય તો ડાન્સરો માટેનું ઓડિશન, સિંગર છે તો સિંગર માટેનું ઓડિશન, એક્ટિંગ કરવાવાળા હોય, હાસ્ય કલાકાર હોય, તબલા વગાડતા હોય, રિધમિસ્ટ હોય, તો તમામ પ્રકારનું આપણે ત્યાં ઓડિશન થાય છે. અને લેંગ્વેજની અંદર ગુજરાતી, હિન્દી અને રાજસ્થાની આ ત્રણેય લેંગ્વેજનો આપણે સમાવેશ કરીએ. ખાસ કોઈ મેસેજ સંગીત પ્રેમી માટે? બસ આ રીતે આગળ વધતા રહો. અમે સાહસ કરવા માટે તૈયાર છીએ. આ રીતનું ઓડિશન ઠેર ઠેકાણે દર રવિવારે આપણા ત્યાં થતું હોય છે. તો અચૂકપણે આવો, મોકો આપીશું અને સીધું કામ મળશે. આપનું નામ અને પરિચય? યાકુબભાઈ ભીખુભાઈ કોઠારિયા. હું નિવૃત્ત તલાટી કમ મંત્રી છું અને ધંધુકા તાલુકાના રોજકા ગામથી અહીંયા આવ્યો છું. તમે આજે અહીંયા ઓડિશન માટે આવ્યા છો? હાજી, હાજી. કેટલા વાગે આવ્યા હતા અને તમારો પ્લાનિંગ શું છે? હું 10 વાગે આવી ગયો હતો અને હું આંધળીમાંનો કાગળ ઇન્દુલાલ ગાંધીએ 1960માં લખેલો એ આંધળીમાંનો કાગળ હું ગાઈશ અને એક કડી લગ્ન ગીતની ગાઈશ. મોરજાજી ઉગવણા દેશ અને મોરજાજી આથમણા ધરને એના એ ઢાળની અંદર હું ઇંગ્લિશમાં પણ ગાઈશ. હોટેલ અશોકામાં મેં ગાયું હતું દિલ્હીમાં. એ જ રીતે અહીંયા પણ આજે ગઈશું. મારો સરકારી કર્મચારી હોવા છતાં શોખ કઈ રીતના મારે તો શું, સરકારી કર્મચારી હોય તો હું તલાટી કર્મચારીઓને તાલીમ આપું છું અને એની અંદર સરકારની યોજના સમજાવવાની આવે. તો પહેલાંના આંધળી ડોશીમાં કોઈ જાતની સગવડતા નહોતી મળતી અને અત્યારે આંધળી ડોશીને એના દીકરાને ગગુને ટપાલ નથી લખવી પડતી. એટલે હું સમજાવીશ કે પહેલું 1960 પહેલાંનું ગુજરાત કેવું હતું અને બૃહદ મુંબઈમાંથી જુદું પડ્યું. પછી બધા પક્ષોએ મહેનત કરી અને અત્યારે ગુજરાત શિખરે આવી ગયું છે, મોટું ટોચની શિખરે. અને એ રીતે એને કેટલો વિકાસ કર્યો છે. પહેલાં કેનેડાથી ઘઉં મંગાવવા પડતા હતા, અત્યારે અહીંયા આપણા ગુજરાતે એટલું બધું ઉત્પાદન કર્યું છે. એ હું પ્રતિક કાવ્ય તરીકે બધાને સમજાવીશ મારા કાવ્યમાં. તો તમારા શબ્દમાં એક બે કડી જરા સંભળાવી બતાવો. અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સાત, પૂનમ ચંદના પાણી આગળ ડોસી લખાવત ખત, ગગો એનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે. વઢવાણની અંદર એક આંધળી ડોશીમાં, વાણિયાના ડોશીમાં એનો ગગો. એ વખતે વઢવાણમાં કામ ધંધા નહોતા એટલે અહીંથી માલગાડીમાં બેસી વઢવાણથી અને મુંબઈ ગયેલો અને અહીંયા ગયા પછી બધું ભૂલી ગયો એની માને. અને પછી માં તે માં, બીજા બધા વગડાના વા, એ એને બધી સમજણ આપે છે. ફરીને ટપાલ લખાવે. મારું નામ રામાવત નિલેશ અંબારામભાઈ છે. હું બગોદરા જોડે મેમર ગામથી બિલોંગ કરું છું અને મેં ઇન્સ્ટાગ્રામ દ્વારા PSI મ્યુઝિકનો મેં બધી જાણકારી લીધી અને હું પોતે સિંગિંગનું કામ કરું છું અને બહુ જ પ્રોગ્રામ, મોટા મોટા પ્રોગ્રામમાં બધા ઓર્ડર કરું છું. પણ મને એક અંદરથી એવી ઈચ્છા જાગી કે આગળ વધવા માટે કંઈક જાતે જ મહેનત કરવી પડશે અને મને બધી જાણકારી મળી પ્રિન્સવરા મ્યુઝિકની. એટલે હું મેમરથી મારા કઝન જોડે આજે સવારે 10 વાગે અહીંયા આવ્યો અને હું એટલો ઉત્સાહિત છું આ ઇન્ટરવ્યૂ માટે કે મને ખૂબ જ આનંદ થયો અને હું એટલી મહેનત કરીશ કે હું આગળ વધી શકું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.